હવે આગળ વાત કરીએ તો જામનગરમાં વિસાવદરના ધારાસભ્ય પર અજાણ્યા શખ્સે જૂતું ફેંક્યું, હુમલાનો પ્રયાસ કર્યો। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત 5 ડિસેમ્બરના રોજ જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિને તેના ઉપર જૂતું ફેંક્યું હતું। આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી। આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેઓ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો, જો કે પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે। જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી 3 માર્ચમાં યોજાશે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે। 2 દિવસ પહેલા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જૈનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। આ ઉપરાંત અન્ય 2 કોર્પોરેટર અસલમ ખિલજી અને ફેમિદાબેન જુણેજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપમાં જોડાયા હતા। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાતા ભારે હંગામો, જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા। ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંક્યું। ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરને ઘેરી લીધો અને તેને ઢીકા પાટુનું માર પણ માર્યું હતું। આ દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓ હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આ ટાઉન હોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને, જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંનેએ ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા છે। દોસ્તો, હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો, ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો। આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી। ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી। જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી। હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી, કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો ને અમને જૂતા મારો કે ચપ્પલ મારો। દોસ્તો, મેં જોયું, હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસવાળા આ બાજુથી આવવા લાગ્યા, મારા ડાબા હાથ બાજુથી 2-4 પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા, 2 લોકો અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પીએસઆઈ ને એએસઆઈ ત્યાં ગોઠવાયા। અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ, જે બધું જ હું ભાષણ આપતા મારી નજર હતી, પબ્લિકની નજર હતી, જનતાએ જોયું, વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસવાળા બધા આવ્યા। પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો। લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે। મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો। અચાનક પોલીસવાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એણે મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો। એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા।